પંચમહાલ જિલ્લાના દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પકડવામાં આવી હતી. દાહોદ નગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસની સંયુક્ત કામગીરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો. વહીવટીતંત્રની ટીમોએ વોચ ગોઠવી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલી ટ્રકો પકડી હતી. 120 માઇક્રોન લખેલી થેલીઓની ચકાસણી કરતા 30 માઇક્રોનની નીકળતા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જોકે અંકલેશ્વર અને હાલોલથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝારખંડ ખાતે લઈ જવાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ માલ મંગાવનાર અને મોકલનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી. તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે. એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે. એક ટ્રકમાં છે. હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ક્યાં જતો? આ માલ હારોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી, અને આ બનતા ઝારખંડ અને છત્તીસગઢ જાય છે.